તો વાત કરીએ વડોદરાની તો વડોદરા શહેર સુરસાગર ખાતે મરેલી માછલીને વિશ્વામિત્રી નદીમાં તંત્ર દ્વારા ઠાલવવામાં આવી રહી છે। એક બાજુ વિશ્વામિત્રીને શુદ્ધિકરણ માટે કરોડો રૂપિયાનો ફાળો આવ્યો, પરંતુ વિશ્વામિત્રીનું શુદ્ધિકરણના બદલે તંત્ર પ્રદૂષિત કરી રહી છે। વડોદરા શહેર મધ્યમાં આવેલ સુરસાગર ખાતે છેલ્લા 2 દિવસથી મોટી સંખ્યામાં માછલીઓ મરી રહી છે, ત્યારે આજે પણ સુરસાગર ખાતે હજારોની સંખ્યામાં માછલીઓ મરેલી હતી, જ્યાં કોથળામાં ભેગી કરીને વિશ્વામિત્રી ખાતે ઠાલવવામાં આવી રહી છે। જેવું કે આજે આપણે જોયું કે વિશ્વામિત્રીની અંદર આટલી બધી જે પ્રમાણે ગંદકી ફેલાઈ રહી છે, આ ગંદકી કોણ ફેલાઈ રહ્યું છે અને કઈ રીતે ફેલાઈ રહ્યું છે એ તો હવે જે તમારા મીડિયાના માધ્યમથી તમે લોકો જોઈ રહ્યા છો, પણ જે પણ ફેલાઈ રહ્યો એમને આપણે અપેક્ષા રાખીશું કે મહેરબાની કરીને આપણે વડોદરાની જે શુભ આપણી વડોદરાની વચ્ચે આવેલી આ વિશ્વામિત્રી ખૂબ જ પૌરાણિક જે આપણી વચ્ચે છે એને આપણે આવી ગંદકી મુક્ત કરવી જોઈએ અને આનું શુદ્ધિકરણ થવું જોઈએ, એવી જ આપણે વડોદરા BMC સાથે આપણે અપીલ રાખીશું, અપેક્ષા રાખીશું અને આપણને ચોક્કસ વિશ્વાસ છે કે